સાંસદ મુકેશ દલાલે કેબલ સ્ટે બ્રિજ પર સલામતી જાળી લગાવવાની માંગ કરતો પત્ર લખ્યો છે। સાંસદ દલાલે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે 2009 અને 10માં સુરતની સરદાર બ્રિજ અને સવજી કોરાટ બ્રિજ પરથી દર વર્ષે 80થી વધુ લોકો આત્મહત્યા કરતા હતા। આ સમસ્યાના નિવારણ માટે તમારે તમામ નદી પુલો પર સલામતી જાળી લગાવવાનો નિર્ણય લીધો હતો, જેના પરિણામે આત્મહત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો। હાલમાં સુરતની શોભા વધારતી કેબલ સ્ટે બ્રિજ પર સલામતી જાળી નથી, જેના કારણે આત્મહત્યાનું જોખમ વધી શકે છે। સાંસદે જણાવ્યું છે કે લોકો ઉશ્કેરાટમાં આવી પોતાની અમૂલ્ય જિંદગી ગુમાવે તે પહેલા પાલિકાએ સલામતી પગલાં લેવા જોઈએ। 2009-10માં સાહિત્ય બ્રિજનો ચેરમેન હતો ત્યારે મારા ધ્યાન પર આવ્યું હતું કે સરદાર બ્રિજ અને સવજી કોરાટ બ્રિજ પરથી સરેરાશ વર્ષે 80થી 90 લોકો આત્મહત્યા કરતા છે। એને રોકવા માટે મેં સરદાર બ્રિજ પર સર્વપ્રથમ જાળી બનાવી, સેફ્ટી નેટ બનાવડાવી। પરિણામ એ આવ્યું કે ત્યાં આગળ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું। ત્યારબાદ સવજી કોરાટ બ્રિજ પર જાળી બનાવડાવી, ત્યાં પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું। આથી ત્યારબાદ તમામ નદીઓ પર સેફ્ટી નેટ લાગતી રહી। હું જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન હતો ત્યારે 2010માં કેબલ સ્ટે બ્રિજનું નિર્માણનું કામ મંજૂર થયું હતું અને 2018માં એનું લોકાર્પણ થયું હતું। પણ હમણાં ધ્યાન પર આવ્યું છે કે આ બ્રિજ પરથી પણ ઘણા લોકો આત્મહત્યા કરતા જોવા મળ્યા છે। તેનું કારણ જોવા મળ્યું કે આ બ્રિજ પર સેફ્ટી નેટ લગાવવાની રહી ગઈ છે। આથી મેં એક પત્ર લખીને તાકીદ કરી છે કે કેબલ સ્ટેજ બ્રિજની પણ એક વખત સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવીને એના પર સેફ્ટી નેટ લગાડી દેવી જોઈએ બંને બાજુ પર નદીના પટ પર, જેથી લોકો આત્મહત્યા નહીં કરે અને અનેક કુટુંબોને બરબાદ થતા આપણે રોકી શકીએ। ઓએનજીસીના જે પત્ર લખ્યો છે બ્રિજને લઈને, તે રીતનો પત્ર ઓએનજીસી બ્રિજ જે ડુમ્મસ અને હજીરાને જોડે છે એ બ્રિજની જોડે ભૂતકાળમાં અનેક વાહનો અથડાયા હતા। આથી એના સ્પાનને નુકસાન થયું એવી સંભાવના છે। આ બ્રિજ પરથી ફોર વ્હીલર્સ ઘણા પસાર થાય છે અને હજીરાની ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીના ભારે કમ વાહનોની આ બ્રિજ પર દિવસ રાત અવર જવર રહેતી હોય છે। સાહેબ, આથી મારું માનવું છે કે એક વખત આ બ્રિજની ફરી એક વખત સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવી લેવો જોઈએ। બ્રિજ પણ 30 વર્ષ જૂનો છે, જેથી ભવિષ્યની આપણે કોઈ જાનહાની હોય તે આપણે ટાળી શકાય। સાહેબ, પત્ર લખ્યો છે, તંત્ર વાત સાંભળશે કે પછી વડોદરાની ઘટનાની રાહ? નહીં, મને લાગે છે કે તંત્ર જરૂર વાત સાંભળશે।